અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા। વરલી મેટ્રો અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા છે। દાદરા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। તાજેતરમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેના આ દ્રશ્યો છે જે થોડા દિવસ પહેલા જ આ મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો મુંબઈનું વરલી મેટ્રો સ્ટેશન જ્યાં અંડરગ્રાઉન્ડ આ મેટ્રો સ્ટેશન આવ્યું છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા। તો બીજી તરફ દાદરા પરથી ધસમસતો પ્રવાહ વહેતો દેખાઈ રહ્યો છે। તો જે મુસાફરો છે તેઓને પણ હાલાકી પડી હતી। તાજેતરમાં જ આ અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વરલી મેટ્રો અંડરગ્રાઉન્ડ સ્ટેશન જેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। આજથી જ મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે। પહેલા દિવસે જ વરસાદે જે મનપાની જે કામગીરી હોય છે તેની પોલ ખોલી કાઢી છે। બીજી તરફ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મુંબઈની જે લોકલ ટ્રેન જીવાદોરી સમાન લોકલ ટ્રેન માનવામાં આવે છે તેના પણ ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો સ્ટેશનો ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। મુંબઈકરો જે સૌથી વધારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે તેના પણ પૈડા થંભી ગયા છે। તો લોકલ ટ્રેનના આ દ્રશ્યો જેના ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વહેલી સવારથી વરસેલા વરસાદે પ્રશાસનની જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે છતી કરી છે। તો અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા। બહારની વાત કરીએ તો લોકલ ટ્રેનના જે પાટા આવેલા છે ત્યાં તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। મુંબઈના આ દ્રશ્યો છે